બગદાણામાં હુમલાની ઘટના સામે આવી હતી। પોલીસની ઝડપી કાર્યવાહી, મુખ્ય સૂત્રધાર સહિત 8 શખ્સોની ધરપકડ કરી છે। ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરાયું છે। ભાવનગર જિલ્લાના બગદાણા ખાતે તાજેતરમાં બનેલા નવનીતભાઈ બાલદિયા પરના સનસનાટીપૂર્ણ હુમલામાં કેસના બગદાણા પોલીસને મોટી સફળતા હાંસલ કરી છે। પોલીસે આ હુમલામાં સંડોવાયેલા મુખ્ય સૂત્રધાર સહિત 8 શખ્સોની ધરપકડ કરી કાયદાના સકંજામાં લીધા છે। પોલીસ દ્વારા ધરપકડ કરાયેલ તમામ આરોપીને ઘટના સ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું પંચનામું અને રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું। નવનીતભાઈ બાલદિયા ઉપર થયેલા હુમલાની ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી છે। પોલીસે આ મામલાને ગંભીરતાથી લઈ તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી તપાસ કરી છે। ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના આધારે પોલીસે ગણતરીના દિવસોમાં જ હુમલાના મુખ્ય સૂત્રધાર અને અન્ય 7 સાગરીતોને ઝડપી લીધા છે। ધરપકડ બાદ પોલીસ દ્વારા ગુનાની કડીઓ જોડવા અને સાબિતીઓ એકઠા કરવા માટે મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે। બગદાણા પોલીસે તમામ 8 આરોપીઓને હુમલાના બનાવ સ્થળે લઈ જઈ ઘટનાનું બહુઆયામી રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું। પોલીસ અધિકારીઓની હાજરીમાં આરોપીએ કેવી રીતે હુમલાનો પ્લાન બનાવ્યો, કયા સમયે ઘટનાને અંજામ આપ્યો, કયા સાધનોનો ઉપયોગ કર્યો, સમગ્ર ઘટનાક્રમને જીવંત કરી વિડીયોગ્રાફી અને પંચનામું કરવામાં આવ્યું। પ્રક્રિયાથી પોલીસને હુમલાના દરેક પાસાને સમજાવવામાં અને કોર્ટમાં મજબૂત કેસ રજૂ કરવામાં મદદ મળશે। ઝડપાયેલા આરોપીઓ હુમલામાં આયોજન અને અમલમાં સામેલ તમામ આરોપીઓના નામ જાહેર કરવામાં આવ્યા અને ધરપકડ કરાયેલ શખ્સોમાં નામો સમાવેશ થયા છે। તમામ આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન પૂર્ણ થયા બાદ પોલીસે તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। હુમલા પાછળ અંગત અદાવત કે અન્ય કોઈ કારણ જવાબદાર છે તેમજ અન્ય કોઈ મોટા માથાની સંડોવણી છે કે કેમ તે દિશામાં પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે અને ટૂંક સમયમાં જ આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવશે। આ ઝડપી કાર્યવાહીથી કાયદાનો ડર સ્થાપિત થયો છે। આવી જ અપડેટ્સ માટે જોતા રહો TV17 ગુજરાતી, તમારી સાથે તમારી માટે।